ધર્માક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રીપ્રમુખમ મહંતગુણિનમ મોક્ષાય ભક્ત્ય સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાદિદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. આપણે વચરામાં ગરડ મધ્યનું 13મું વચરામાં ચાલે છે. એને થોડું વાંચન કરીને આગળ વધીએ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પહેરવા વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા જે હે સંત હો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. નાયક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરી નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. આના ઉપર આપણે ગઈકાલે વાત કરેલી કે શ્રીજી મહારાજને કથા કરવાનો હેતુ કયો છે. એમાં દંભ નથી, માન નથી, મોટપ નથી. તો એને આપણે ઘણી વખત કાલે બહુ લાંબી ચર્ચા કરેલી કે મોટા ભાગે લોકો દંભ માટે, માન માટે તો પોતાની મોટપ વધારવા માટે વાત કરતા હોય છે. અને શ્રીજી મહારાજને આવું કેમ કેવું પડ્યું હશે એટલા વર્ષો પછી. 20 વર્ષથી મહારાજ પોતે કથા વાર્તા કરે છે. 20 વર્ષથી બધા સંતો હરિભક્તો શ્રીજી મહારાજને પોતાના ઈષ્ટદેવ, પોતાના આરાધ્ય, પોતાના મોક્ષના દાતા માને છે. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી બધા સંતો પરમહંસો 108 પ્રકરણમાંથી પસાર થયા છે. એમને એક પણ આજ્ઞા એવી નથી જે આજ્ઞા લોપી હોય. અને સાથે સાથે સમર્પિત હરિભક્તો હતા. તે લોકો પણ તન મન ધનથી શ્રીજી મહારાજને સમર્પિત હતા. એ લોકો પણ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ ધર્મની અંદર વર્તનારા હતા. તો કોઈ બહારના લોકોને કહેતા હોય તો બરાબર છે. આ જાહેર સભા નહોતી, પોતાના અંગત સંતો હરિભક્તોની સભા હતી. એમાં પણ મહારાજને કહેવું પડે છે કે હું દંભે કરીને, માને કરીને અથવા મારી મોટપ વધારો સારું વાત નથી કરતો. કારણ કે ઘણાને એવું લાગતું હોય કદાચ કે એને ભગવાન થવું છે, સર્વોપરી ભગવાન થવું છે. એટલે આ લોકો બહુ બીતા વાત કરે છે. એટલે પણ અહીં મહારાજ એટલા માટે કહે છે કે જો કદાચ તમે મને ભગવાન ન જાણો, કદાચ તમે મને સર્વોપરી ભગવાન પણ ન જાણો, પરંતુ એટલું તો જાણો તો હું સાચા બોલું છું. મારે ખોટું બોલવાનો કોઈ સ્વાર્થ નથી. એટલું પણ જો મને જાણશો તો પછી આગળની ભૂમિકાની વાતો તમને સમજાશે. તો મહારાજ હવે આગળ વાત કરે છે
કે દંભે કરીને માને કરીને પોતાને મોટો વધારો સારું નથી કરતા તો શાના માટે કરે છે? એ તો એમ જાણીએ છે જે આ સર્વે સંત તથા હરિભક્ત તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. તો શ્રીજી મહારાજ અહીં પોતાનો વાતો કરવાનો જે હેતુ છે એ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે દંભ માટે નહીં, માન માટે નહીં, મોટો વધારવા માટે નહીં. અને આગળ પણ મહારાજ વાત કરવાના છે કે મારે તમારી પાસે કોઈ સ્વાર્થ સાધવો નથી. તો પછી વાતો શા માટે કરું છું? ગઈકાલે આપણે વાત કરેલી કે સમાજમાં જે કથા વાર્તા બહુ થતી હોય છે, દુનિયાના બધા ધર્મોમાં, બધા સંપ્રદાયોમાં, અને હિન્દુ ધર્મમાં પણ જેટલા વૈષ્ણવ સંપ્રદાયો છે, શૈવ સંપ્રદાયો છે, શાક્તા એટલે માતાજીને માનનારા સંપ્રદાયો છે, હજારો આશ્રમો છે, લાખો સાધુઓ છે, હજારો કથાકારો છે જુદી જુદી ભાષામાં. પણ એ બધાની કથા કરવાનો હેતુ મુખ્ય 4 હોય છે. એક તો ધન પ્રાપ્તિ, આજીવિકા માટે. કદાચ ધન પૂરું થઈ ગયું હોય, બેંક બેલેન્સ ભરાઈ ગયું હોય, કરોડો રૂપિયાની કમાણી થઈ ગઈ હોય, તો પછી પ્રતિષ્ઠા માટે. કારણ કે આપણે ત્યાં કથાકારને લોકો ગુરુ માની લે, એટલે હજારો લાખો લોકો ભાઈ ભાઈની પાછળ ગોળ ગોળ ફરે રાખે. એક વખત ગુરુપણાનો સ્વાદ ચાખ્યો હોય, મોટપનો સ્વાદ ચાખ્યો હોય, તો પછી એનું મોટિવેટિંગ ફોર્સ કથા કરવાનું એ રહે છે. કદાચ ગ્રહસ્થ હોય તો ઘરે દીકરો કે દીકરી પત્ની પગે ન લાગતા હોય, અને કથાકારને હજારો હરિભક્તો, હજારો સ્ત્રીઓ એ ગોળ ગોળ એની પાછળ ફરતા હોય, તો માન અને મોટપ માટે, કીર્તિ માટે કથા થતી હોય. ત્રીજું કારણ એ હોય છે કે કદાચ સમાજમાં કોઈ ફંડ ફાળો ભેગો કરવો હોય, કોઈ સામાજિક સંસ્થા હોય અને એને કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવી હોય, તો જેમ ડાયરાઓ બેસાડે છે, એ લોકોને એક રાતના લાખ, 2 લાખ, 2.5 લાખ રૂપિયા આપી દે, જેવો ગાનાર, જેવો ડાયરા વાળો. તો પછી જે પૈસા ઉડાડે છે ને, એમાં ઘણા પૈસા ભેગા થાય. કોઈ ગૌશાળા માટે, કોઈ સામાજિક પ્રવૃત્તિ માટે. એમ આ કથાકારોને એ લોકો બોલાવે કે અમારે હોસ્પિટલ માટે, સ્કૂલ માટે ફંડ ભેગું કરવું છે, તમે કથા કરવા આવો. તો ભલે એનું તો બેંક બેલેન્સ પૂરું થઈ ગયું, 5,000 કરોડ, 3,000 કરોડ, 2,000 કરોડ, 18,000 કરોડ. એટલે હવે બહુ એને પોતાની ઈચ્છા ન હોય, પણ હવે ફંડ ફાળો, અને એ સારું છે, ખોટું નથી. એક ચોથી ભાવના છે સમાજમાં, આપણા શાસ્ત્રોનું જ્ઞાન થાય, ધાર્મિક ભાવના વધે. કોઈને રામાયણ, કોઈને ભાગવત, કોઈને ગીતા, ઉપનિષદો, શિવ પુરાણ, દેવ પુરાણ, આવા હિન્દુ સનાતન શાસ્ત્રોનો પરિચય થાય. અને આવી સમાજમાં કથા વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ થાય તો સારું, અને ખોટું નથી. લોકો પિક્ચરો અથવા ફિલ્મી ગાયનો ગાય અને ક્રિકેટ પાછળ કરોડો રૂપિયા ખર્ચે, એના કરતા આ સારું છે. પરંતુ જ્યાં સુધી સામેવાળા જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એવો હેતુ ન હોય, ત્યાં સુધી એ સાચી વાત નથી થતી. શ્રોતાઓને કડવી લગાડીને પણ વાત નથી થતી. એટલે દારૂ છોડો, દુરાચાર છોડો, વ્યસનો મૂકો, લાંચ ન લો, સ્વભાવનું ખંડન ન થાય. રામ ભગવાન આમ કર્યું, સીતાજી આમ કર્યું, લક્ષ્મણ આમ કર્યું, ભરતે આમ કર્યું, દુર્યોધને આમ કર્યું, યુધિષ્ઠિરે આમ કર્યું. બધી ભૂતકાળની વાતો થયા કરે, પરંતુ અત્યારે આપણે શું કરવાનું છે એવી કોઈ વાતો બહુ ઓછી થાય. એટલા માટે બહુધા શ્રોતાઓની રુચિ બદલાય, એ પ્રમાણે કથાની શૈલી બદલાય. ભાગવતમાં સુખદેવજીએ પરીક્ષિતના કલ્યાણ માટે કથા કરી હતી, એટલે કેવી રીતે કથા કરી હશે અત્યારના જેવી? અત્યારે તો ઘણી વખત રામાયણ કે ભાગવતનું નામો નિશાન ન હોય, બીજી જનરલ જ વાતો થતી હોય. શ્રી કૃષ્ણ ભગવાનની ગીતામાં જે ઉપદેશ આપેલો, એ પણ કોઈ આવા
હેતુસર નહોતો ચાલો સમાજમાં ધર્મ ભાવના વધે અથવા કોઈ સ્કૂલ કોલેજ માટે હોસ્પિટલ માટે ફંડ ભેગું થાય અથવા પોતાની માન પ્રતિષ્ઠા વધે અથવા પોતાના આજીવિકા ચાલે એના માટે કૃષ્ણ ભગવાનનો ઉપદેશ નહોતો આપ્યો. એમને ઉપદેશ આપ્યો હતો કે કેવળ અર્જુનના હિત માટે અને પરીક્ષિતના કલ્યાણ માટે. સુખદેવે જે કથા કરેલી. તો શ્રીજી મહારાજ અહીં એક જુદા હેતુથી મહારાજ કથા કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય. શ્રીજી મહારાજને કેટલી મનમાં સ્પષ્ટતા છે કે આ સભામાં જેટલા બેઠા છે બધાને તો નહીં સમજાય. બધાને નહીં સમજાય કારણ કે અધ્યાત્મ માર્ગ બહુ અઘરો છે ને એમાં પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ સમજવું એ સહેલું નથી. એ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. એ કાળજું તૂટવા જેવું કઠણ છે. તપ થઈ શકે, ત્યાગ થઈ શકે, સંસારનો ત્યાગ કરીને જંગલમાં રહી શકાય, -ડિગ્રીમાં હિમાલયમાં રહી શકાય, -ડિગ્રીમાં ઠંડા પાણીએ નાહી શકાય, કરોડો રૂપિયાના દાન ધર્માદા આપી શકાય, લાખો લોકોને મફત જમાડી શકાય. આ બધું થઈ શકે. પરંતુ પ્રત્યક્ષ ભગવાનને અને એનો આધ્યાત્મિક સિદ્ધાંત સમજવો એ તો હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ શૂરનું કામ છે. ઉપનિષદમાં લખ્યું છે કે ન યમાત્મા બલિહીને ન લભ્ય, ન અયમ આત્મા. આત્માને પરમાત્માનું જ્ઞાન બલહીન હોય, કાયર હોય એનાથી આ પ્રાપ્ત થતું નથી. આ શૂરવીરનો માર્ગ છે. તમે જુઓ લૌકિક માર્ગમાં પણ જેટલા કેજીમાં હોય એટલા 5મા ધોરણમાં વિદ્યાર્થી ન હોય, 5મામાં હોય એટલા 10મામાં ન હોય, 10મામાં ટોટલ ભારતમાં ધારો કે 5મા ધોરણમાં ભણતા હશે બધા 10મામાં નહીં પહોંચ્યા હોય. 10મા ધોરણ જે પહોંચ્યા હોય 12મા સુધી નહીં પહોંચ્યા હોય, 12મા સુધી પહોંચ્યા કોલેજ સુધી નહીં પહોંચ્યા હોય. કોલેજ કર્યું હોય તો કદાચ પોસ્ટ ગ્રેજ્યુએશન નહીં કર્યું હોય, તે કર્યું કદાચ પીએચડી કરનાર કેટલા. દાખલો ભારતમાં પહેલા ધોરણમાં જે દાખલ થયા હોય એની ટોટલ સંખ્યા કેટલી અને પીએચડી કરનારની સંખ્યા કેટલી? બહુ ઓછી. એમ આ મહારાજ કહે છે, મહારાજને શ્રદ્ધા તો જુઓ. આટલા બધા સંતો ભક્તો બેઠા છે એમાંથી કોઈકને વાત સમજાઈ જાય. એકને વાત સમજાશે તો મહારાજને એવું લાગે છે કે મારો પૃથ્વી ઉપર આવવાનો દાખલો એ સફળ થશે, સાર્થક થશે. કારણ કે હું તો સમજુ છું કે હું કોણ છું, પણ મારું સ્વરૂપ સમજાવવા માટે, મારી ઉપાસના પાકી કરવા માટે, મારી નિષ્ઠા પાકી કરવા માટે હું પૃથ્વી પર આવ્યો છું. અનંત જીવોનું કલ્યાણ મારે કરવું છે. પણ જ્યાં સુધી આ લોકો મારું સ્વરૂપ નહીં સમજે ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જઈ શકે. તો હું સત્સંગમાં આવ્યા ને 22 વર્ષ થયા ગુજરાતમાં આવ્યા, અને સ્વામિનારાયણ મંત્ર આપ્યા પછી આ 20 વર્ષ થયા. અને પહેલી વાર કથા વાર્તા નથી કરતા. 20 વર્ષથી રાતે મધરાતે ઉઠીને મહારાજ કથા વાર્તાઓ કરે છે. જમવા સંતો બેઠા હોય ત્યાં જઈને કથા વાર્તા કરે છે. કોઈને ઘેર પધરાવણી ગયા હોય ત્યાં કથા વાર્તા કરે છે. સમય હોય, ઉત્સવો હોય, નદીએ નાવા ગયા હોય, રાતે 3 વાગે, 3:30 વાગે, 12 વાગે ઉઠાડીને મહારાજે વાતો કરી છે. પણ હજુ કોઈને 20 વર્ષ પછી મહારાજને જે પોતાનો અભિપ્રાય સમજાવવો હતો હજુ નથી સમજી શક્યા. તો મહારાજને દુઃખ એનું છે કે આમાંથી એકાદી વ્યક્તિને પણ જો સમજાઈ જશે, એક દીવો ચાલુ રહે તો એક દીવા દ્વારા બીજો દીવો ચાલુ રહે. પણ જો બધા જ દીવા ઓલવાઈ જાય, બધા જ દીવા ઓલવાઈ જાય તો કરવું શું? અંધકાર વ્યાપી જાય. એટલે એકાદી વ્યક્તિને પણ જો મારા સ્વરૂપની વાત સમજાઈ જશે તો પછી મારા ગયા પછી પણ એ વાત ચાલુ રહેશે. અને આપણે સંપ્રદાયનો ઇતિહાસ તમે જોઈએ, શ્રીજી મહારાજના વખતમાં 3000 પરમહંસો હતા. કેટલાક સમજ્યા, કેટલાક ન સમજ્યા, કેટલાક સમજ્યા તો લખતા બીક લાગી, બોલતા બીક લાગી. આગળ આપણે પ્રસંગો જોયા હતા. પણ એ ગુણાતીતાનંદ સ્વામી જેને લઈને મહારાજ પૃથ્વી પર આવેલા, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને
એક વાત સ્પષ્ટ હતી કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વઅવતારના અવતારી અક્ષરધામના અધિપતિ છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખા સંપ્રદાયમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણાનું પ્રવર્તન જો કોઈ કર્યું હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી છે. હા, પછી એમને જોઈ જોઈને પછી બીજા કરતા થયા, પણ મોટા ભાગે નર નારાયણ એ જે સ્વામિનારાયણ છે, લક્ષ્મીનારાયણ એ જે સ્વામિનારાયણ છે, કૃષ્ણ નારાયણ, વાસુદેવ નારાયણ એ જે સ્વામિનારાયણ છે. એટલે નર નારાયણની આરતી એટલે સ્વામિનારાયણની આરતી, લક્ષ્મીનારાયણની આરતી એટલે સ્વામિનારાયણની આરતી, ગોપીનાથની આરતી એટલે સ્વામિનારાયણની આરતી. આપણે જોયું તું મહારાજે પોતાને કઠણ પડ્યું પોતાની મૂર્તિ પધરાવવા માટે, પણ એક ગુણાતીતાનંદ સ્વામીને સમજાણું. તો આજે સંપ્રદાયમાં જ્યાં કાંઈ થોડું ઘણું પણ ખાસ આપણી સંસ્થામાં તો બધા સર્વોપરી સમસ્યા થયાનું કારણ ગુણાતીતાનંદ સ્વામી છે. હા, ગુણાતીતાનંદ સ્વામીની જયારે વાતો થતી હતી ત્યારે બધાએ રઘુવીરજી મહારાજે ફરિયાદ પણ કરી હતી કે ગુણાતીતાનંદ સ્વામીને રોકો, એ બધાને પદ પડે એ વાતો નથી કરતા. ત્યારે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહેલું કે સ્વામી બધાને પચે તે વાતો કરો, કીડી ઉપર લાડુ ન મુકાય, કીડી મરી જશે, પાત્ર કુપાત્ર જુઓ. તો ગુણાતીતાનંદ સ્વામી કે મારે ક્યાં પાત્ર કુપાત્ર જોવા જવું, મારી વાત સમજે પાત્ર ન સમજે કુપાત્ર. આ બે વખત મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરેલી. એક તો વડતાલમાં કથા વાર્તાની છાવણી થઈ ત્યારે, અત્યારે રઘુવીરજી મહારાજ જુનાગઢમાં આવ્યા અને એ વખતે કથા થઈ ત્યારે. અમદાવાદમાં પણ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે બોલાવેલા અને ગુણાતીતાનંદ સ્વામી જબરજસ્ત વાતો કરતા હતા. એ વખતે ઘણા બધા સંતોને આચાર્ય મહારાજના દીકરાને પણ પ્રશ્ન થયો કે આટલી બધી મોટી વાત કેમ કરો છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું મારા કાનની અંદર મંત્ર ફીકો છે મહારાજે સર્વોપરીપણા, એટલે હું વાત કરું છું. તો એકને વાત સમજાને, હા બીજા ઘણા સમજતા હતા પણ બીક લાગી સમાજની, કઈ ન શેખ્યા, બોલી ન શેખ્યા. આપણે જોયું તો શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે મારા સર્વોપરીપણાની વાતો જાણો છો, કરતા કેમ નથી? જો નહીં કરો તો 1000 વર્ષ સુધી તમને દેહમાં રાખીશ. અને બીજી દિવસે ઉમરેઠમાં જયારે એમણે સર્વોપરીપણાની વાતો કરી અને ઘણાના ઝાડા ઉલટી થઈ ગયા, રઘુવીરજી મહારાજે ના પાડી અને પછી વાતો કરતા બંધ થયા અને ઉદાસ થઈને ધામમાં જતા રહ્યા. તો આ પરિસ્થિતિ હતી, પણ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ન કોઈનાથી દબાયા, ન કોઈ પ્રલોભનમાં લેવાય, બસ એમને વાતો કરી રાખીને આજે સર્વોપરીપણું સંપ્રદાયમાં પ્રવર્ત્યું. ત્યાર પછીનો ઇતિહાસ જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે. શ્રીજી મહારાજે ઘણી બધી વાતો કરેલી, સંપ્રદાયના ગ્રંથોમાં પણ છે, આગળ આપણે જોઈશું. પણ એક ભગતજી મહારાજને વાત સમજાણી. જુનાગઢમાં 300 સંતો હતા, મહારાજના દીક્ષિત સંતો હતા. ભગતજી મહારાજ તો ગ્રહસ્થ હતા, લૌકિક દ્રષ્ટિએ જ્ઞાતિની દ્રષ્ટિએ પણ સામાન્ય હતા, અભણ હતા, કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહોતું. પણ એ ગોપાળાનંદ સ્વામીના વચને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાત કરી. જો ભગતજી મહારાજ પ્રગટ ન થયા હોત તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે વાત દબાઈ ગઈ હોત. જાણતા હતા ઘણા, પણ કહી ન શેકા. સમાજને બીક લાગી, વડતાલને બીક લાગી. તો એક વાત એકને સમજાણી ભગતજી મહારાજ, તો અક્ષરબ્રહ્મની વાતોનું પ્રવર્તન ચાલુ થયું, ચાલુ રહ્યું. રાજ્ય વિશ્વભરમાં સેંકડો મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ વચ્ચે બેસી ગયા અને લાખો ભક્તોની ઘેર અક્ષર પુરુષોત્તમ બેસી ગયા. લાખો ભક્તોની પૂજામાં અક્ષર પુરુષોત્તમ આવી ગયા. બાકી આપણી પૂજામાં નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ જ હોય. શાસ્ત્રીજી મહારાજ એકને વાત સમજાણી. 2000 સાધુ હતા અને વિદ્વાનો હતા, પંડિતો હતા, જ્ઞાનીઓ હતા, પણ અક્ષર પુરુષોત્તમની વાત એકને સમજાણી. હા, કેટલાકને સમજાણી હતી, જરૂરિયાત પણ લાગી હતી કે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ બેસવા જોઈએ. જુનાગઢી સંતો બાલમુકુંદ સ્વામી, નારાયણદાસ સ્વામી, કેશવજીવનદાસ, ઘણાની ઈચ્છા હતી મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ બેસવા જોઈએ, પણ વર્તન સામે કોઈ સાહસ નહોતું કરી શક્યું. આચાર્ય વિહારીલાલજી મહારાજે કેવડાયું જાગા સ્વામીને કે જ્યાં સુધી વડતાલનો કોઠારી ગોરધનભાઈ છે અને ગઢડાનો કોઠારી ભીમજી છે અને સાધુ સમાજ છે, ત્યાં સુધી મને ખબર છે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે એને મને વર્તમાન ધરાવ્યા છે. હું જાણું છું અક્ષર અને પુરુષોત્તમની વાત સાચી છે, પરંતુ હું નહીં પધરાવી શકું.
પણ એક સિંહ પાક્યા શાસ્ત્રીજી મહારાજ કોઈ ગુરુકુળ સ્થાપવા માટે જુદા નહોતા પડ્યા, કોઈ કુલ સ્થાપવા માટે જુદા નહોતા પડ્યા, કોઈ સામાજિક પ્રવૃત્તિ માટે જુદા નહોતા પડ્યા, કોઈ મંદિરના કોઠારી કે મહંત પદેથી છૂટા કર્યા એટલે જુદા નહોતા પડ્યા. શાસ્ત્રી મહારાજ આખા સંપ્રદાયની અંદર ઘણા બધા નાના મોટા ફાંટાઓ છે, ઘણી બધી નાની બધી બ્રાન્ચીસ છે, શાખાઓ છે, હોય એમાં કઈ વાંધો નથી. દરેક સંપ્રદાયમાં છે, વૈષ્ણવ સંપ્રદાયમાં છે, જૈન ધર્મમાં છે, બૌદ્ધ ધર્મમાં છે, મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયાનિટીમાં 48,000 ફાટાઓ છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફાટા હોય એમાં આપણને કોઈ શરમાવા જેવી બાબત નથી. પણ આખા સંપ્રદાયનો ઇતિહાસ જોજો, એક સિદ્ધાંત માટે, ઉપાસના માટે કોઈ એક વ્યક્તિ નીકળેલી હોય અને વડતાલની જાવડલાલી છોડીને બધું મળે તેમને વડતાલમાં. સદગુરુ પદ મળે, સાધુતામાં નંબર 1 હતા, વિદ્વતામાં નંબર 1 હતા, કથા વાર્તામાં નંબર 1 હતા, સદગુરુ પદ મળત, માન સન્માન બધું જ મળત. પણ શાસ્ત્રી મહારાજે જાવડાલી ભરી વડતાલને લાત મારી. શા માટે? ગુરુકુળ સ્થાપવા માટે, કોઈ સામાજિક પ્રવૃત્તિ માટે, કોઈ હમ મમત્વ માટે, કોઈ કોઠાર પદ્ધતિ છૂટા કર્યા. કોઠાર પદ્ધતિ છૂટા કર્યા હતા સારંગપુર મંદિરમાંથી, જે 2000 આવકમાંથી 22,000 આવક સુધી કરી દીધી. એટલે હનુમાન મંદિરનો વિકાસ કર્યો, છતાં હમ મમત્વથી અને છૂટા કર્યા. અરે ધોળા કપડા પહેરાવી દીધા, ભગવા કપડા ખેંચી લીધા, છતાં શાસ્ત્રીમાં સંસ્થા નથી છોડી. સોયા ઘોચેલા છતાં શાસ્ત્રીમાં સંસ્થા નથી છોડી. ઝેર આપેલું, ચૂલામાં બાળી નાખવાના પ્રયાસો થયેલા, પણ એ બધા કારણોસર શાસ્ત્રીમાં સંસ્થા નથી છોડી. શાસ્ત્રીમાં સંસ્થા છોડેલી એક અક્ષર પુરુષોત્તમની વાત સમજાવવા માટે. એક વખત ભગતજી મહારાજ થકી અને પાકું થયું અને ગુરુ વિજ્ઞાનંદ સ્વામીએ સિક્કો મારી દીધો કે અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે, વાત સાચી છે. અને શાસ્ત્રી મહારાજ નીકળી પડ્યા અક્ષરને પુરુષોત્તમ મધ્ય મંદિરમાં પધરાવવા માટે. એક વ્યક્તિને વાત સમજાણી, આજે વિશ્વભરમાં લાખો લાખો લોકોના હૃદયમાં અક્ષર પુરુષોત્તમ બેસી ગયા. પાવર ઓફ વન. સમાજમાં તમે જુઓ, એક માર્ટિન લ્યુથર કિંગને વાત સમજાણી કે અરંગભેદ નીતિ ખોટી છે. અબ્રાહમ લિંકન એક વ્યક્તિને વાત સમજાણી કે આ કાયદો ખોટો છે, માનવતાની દ્રષ્ટિએ બધા સમાન છે. એક ગાંધીજીને વાત સમજાણી, હું તો ઘણાને સમજાણી, પણ એ નીકળી પડે કાગડા કૂતરાને મોતે મરીશ પણ દેશને સ્વતંત્ર કર્યા વગર પાછો નહીં ફરું. એક સરદાર પટેલને વાત સમજાણી કે જ્યાં સુધી 562 રજવાડા એક નહીં થાય ત્યાં સુધી દેશ સ્વતંત્ર થયા પછી પણ એનો કોઈ અર્થ નથી. એકને વાત સમજાણી. એક નેલ્સન મંડેલાને વાત સમજાણી કે દેશ સ્વતંત્ર થવું જોઈએ. 27 વર્ષ સુધી એને જેલમાં કાઢ્યા. પાવર ઓફ વન. એક વ્યક્તિની તાકાત છે, એક વ્યક્તિની તાકાત. હા, છોટે છોટે બધા સભા કરતા હતા, પ્રવચન કરતા હતા, છોટે છોટે કોઈ જગ્યાએ નરસિંહ મહેતા, કોઈ જગ્યાએ મીરાબાઈ, કોઈ જગ્યાએ તુકારામ, કોઈ જગ્યાએ સુરદાસ, કોઈ જગ્યાએ તુલસીદાસ, કોઈ જગ્યાએ ધ્રુવ, કોઈ જગ્યાએ પ્રહલાદ, છોટે છોટે ભક્તિ બાળકો યુવાનો ભાઈ ભાઈ કરતા હતા. પણ એક યોગી બાપાને વાત સમજાણી કે આમ નહીં થાય. અને એને એક સ્વપ્ન છે એવું, એક બાળ મંડળ સ્થાપના કરી, યુવક મંડળ સ્થાપના કરી, સંયુક્ત મંડળની સ્થાપના કરી. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં અઠવાડિક સભાને કોઈ એક વાત શરૂ કર્યું હોય અને આમ આદુ ખાઈને મળેલા યોગી બાપા આજે વિશ્વભરમાં જે આપણી બીએફએસ સંસ્થાનો વિકાસ થયો એનું મૂળ કારણ યોગી બાપાને એક વાત સમજાણી કે ભવિષ્યની પેઢીને આપણે બચાવવી હોય, ભવિષ્યની પેઢીને સત્સંગ કરાવવો હોય અને બીએફએસ સંસ્થાનો વિકાસ કરવો હોય તો સૌ પ્રથમ આ સત્સંગ દ્રઢ થવું પડશે, અઠવાડિક સભા કરવી પડશે. અમેરિકામાં એક હરિભક્ત, આજે કેટલા મંદિરો થયા. સુરતમાં 2 હગા ભાઈ હતા. યોગી બાપા આદુ ખાઈને મળેલા, ના પાડવા આવેલા યોગી બાપાને રેલવે સ્ટેશને કે બાપા અમારે સભા નથી કરી, કોઈ સભામાં નથી આવતું. અને યોગી બાપા કે કેટલા જણા? કે 3 જણા. યોગી બાપા ઓહો 3 જણા, કોઈ નો તો થાંભલાને વાતો કરવું પડે સભા તાલુકા. આજે જો સુરત શહેરમાં 38 મંદિરો થયા, એટલું ભવ્ય અક્ષરધામ બને. દક્ષિણ ગુજરાતમાં એક પણ બીએફએસ નું મંદિર નહોતું. એક મંદિર હતું મુંબઈ દાદરમાં, એક મંદિર હતું અટલાદરામાં. પણ એક મંદિર સાંકરીમાં થઈને યોગી બાપાના અઠવાડિક સભાને લીધે આજે 1100 ગામોમાં સત્સંગ થયો, 350 મંદિરો થયા, 7 શિખર મંદિર થયા, લાખો આદિવાસી લોકોની જિંદગીઓ બદલાણી. એક યોગી બાપાને વાત સમજાણી. અને શાસ્ત્રીમાં યોગી બાપાનો સનાતન સિદ્ધાંત સત્ય છે વાત લઈને નીકળ્યા પ્રમુખ શાહ મહારાજ.
દુનિયાભરમાં એટલા મંદિરો બાંધી દીધા અને એ જ કાર્ય આજે મહંત સ્વામી મહારાજને સમજાણું છે. 92 વર્ષ ઉંમરે તે બેસતા નથી. બાબા ધામમાં ગયા પછી આટલા વર્ષમાં 500 મંદિરની પ્રતિષ્ઠા કરી દીધી. શાના માટે કરી? કોઈ ગિનિઝ બુક રેકોર્ડમાં નામ લખવા માટે પ્રમોશન નહોતું કર્યું, તો નોંધ કરી, ના કરી તો પ્રમોશન કાંઈ પડી નથી. મહંત સ્વામી મહારાજને કાંઈ પડી નથી. પણ આ વાત મંદિરો દ્વારા, સમય દ્વારા, ઉત્સવ દ્વારા કોઈ એકાદી વ્યક્તિની વાત સમજાય જાય, એક વ્યક્તિ. તમને ખબર છે 1985 જયારે ગુણાતીતાનંદ સ્વામી દીક્ષાંત મહોત્સવ હતો, એ વખતે છેલ્લે દિવસે મુખ્ય સભામાં, એટલે પેલી તમે શરદ પૂનમ સભા હતી, સમય તો પૂરો થઈ ગયો, બાપાની જન્મ જયંતિ માક્ષર સુધી 8મે પૂરો થયો હતો. પણ શરદ પૂનમની સભામાં આફ્રિકાના એક મિનિસ્ટર આવેલા, મટોરિયા સાહેબ, અને એને જાહેર સભામાં એને પ્રતિજ્ઞા લીધી કે અમારે ક્રિશ્ચિયાનિટીમાં તો દારૂ માંસને છૂટ હોય છે, પણ આજથી હું દારૂ નહીં પીવું અને મીટ નહીં ખાવ. જાહેરમાં એને પ્રતિજ્ઞા લીધેલી. ત્યાર પછી તો એને હકીકત છોડી દીધેલું ને એને ઘણા બધા લોકોને, પોતાના મિનિસ્ટરો, ધારાસભ્યો, સાંસદોને આ બધું છોડાવેલું. પ્રમુખ સમાજને અનેક વખત પોતે મળેલા. પણ પછી આ સમયના અંતભાગમાં જયારે પ્રમુખ સમાજ આશીર્વાદ આપી દીધા, પોતે નીચે બેસી ગયા અને પાછા ઉભા થયા અને માઇક પાસે આવ્યા અને બાપા એવું બોલેલા કે હમણાં મટોરિયા સાહેબે આ દારૂ માંસ છોડ્યું તો આપણો સમય સાર્થક. 59 દિવસના ઉત્સવનું ટોટલ ખર્ચ ગણો. એ સ્વામિનારાયણ નગર 200 એકર જમીનમાં જે એક્ઝિબિશન્સ ને બધું તમે ખર્ચ ગણો. 59 દિવસમાં લાખો લાખો લોકો જેમાં ખર્ચ ગણો. પણ બાપા શું બોલ્યા? એક વ્યક્તિ, આમ તો 56,000 57,000 લોકો વ્યસન મૂકેલા, પણ બાપાના ભાવના શું? એક વ્યક્તિને પણ જો આ વાત સમજાણે કે દારૂ માંસ ન ખાવા પીવા, ઉપાસનાની વાતો પછીની વાત છે, પણ તો બાપા એવું બોલ્યા કે આપણો સમયો સાર્થક થયો. એક વ્યક્તિની જિંદગી તો બદલા ને. તો એ મહારાજની આ કેટલી ભદ્ર ભાવના છે, કેટલી શુભ ભાવના છે કે એકાદી વ્યક્તિને પણ જો આ વાત સમજાય જાય તો મારો પૃથ્વી પર આવવાનો દાખલો સફળ જશે. અને ભવિષ્યમાં મારી વાત એક વ્યક્તિ દ્વારા, એક દ્વારા બીજાને, બીજાને ત્રીજા, ત્રીજાને ચોથામાં, આપણે બધા પ્રસંગ કયા, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજ સુધી, તો શ્રીજી મહારાજ આવા હેતુથી વાત કરે છે કે આ વાત કોઈકને સમજાય જાય. હવે આપણે સમજવાનું શું છે? કોઈકને સમજાય જાય એટલે બીજાને સમજાય, ત્રીજાને સમજાય, ચોથાને સમજાય, મારા મમ્મીને સમજાય, પપ્પાને સમજાય, હાળાને સમજાય, જમાને સમજાય, સંત નિર્દેશકને સમજાય, સંતની જોડવાળાને સમજાય, કોર્ડિનેટરને સમજાય, કોઠારીને સમજાય, ટ્રસ્ટીને સમજાય. એવું નથી. એમાં આપણો નંબર લગાડવાનો છે. કોઈકને સમજાય જાય તો મને સમજાય જવું જોઈએ. બસ આખી દુનિયાને સમજાય, પણ મને નો સમજાય તો શું કામ? એટલે મહારાજ મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. અને મારું કલ્યાણ કરવા માટે આવ્યા હોય તો મહારાજ જે સમજાવવા માંગે છે, બાકી ભલે બધા નહીં સમજે, કોકને, પણ એ કોકમાં આપણો નંબર લગાડવાનો છે. આપણો નંબર લાગી જાય કે મહારાજ જે પોતે સમજાવવા માંગે છે એ હું સમજી શકું. ભગવાનનું સ્વરૂપ મહારાજના વખતમાં કે અત્યારે મહંત સ્વામી મહારાજનું સ્વરૂપ આપણે સમજી શકીએ. એ કોઈકમાં નંબર આપણો લાગે તો આપણને લાભ છે. તો મહારાજ હવે શું કે છે કે કોઈકને વાત સમજાય જાય તો એનું જીવનું અતિ રૂડું થાય. બસ મહારાજ કહે છે કે જીવનું કલ્યાણ થાય એના માટે આ વાત કરું છું. હવે શ્રીજી મહારાજનું સંપૂર્ણ જીવન આપણે જોઈએ. વાતો તો હું કરું, હું તમારા કલ્યાણ માટે આવ્યો છું, ચાલ અત્યારે હું કથા કરું, મને કોણ ના પડે? કોઈ કોર્ટમાં કેસ કરે? દુનિયાની કઈ કોર્ટમાં કેસ થઈ શકે? હું એમ કહું હું લાખો જીવનના કલ્યાણ માટે આવ્યો છું, લાખો જીવન મારું ધામ જુદું બનાવવું તો ભાત નું હોય ભાઈ. હું આ ધામમાંથી આવ્યો છું, તમને મારા આ ધામમાં લઈ જવા માટે આવ્યો છું ને એટલા માટે ઓનલાઈન કથા કરું છું. કોણ મને ના પાડો? તમે ના પાડો તો હું અટકું? ચાલો. અને દુનિયાની કઈ કોર્ટમાં તમે કેસ દાખલ કરી શકો? હું એમ કહું તો કે તમે મારો સંબંધ રાખશો તો અક્ષરધામ લઈ જઈશ, અથવા હું મારા ધામમાં લઈ જઈશ. પણ એવું બોલવામાં નહીં. હું એમ કહું હું તમારી બાયપાસ સર્જરી કરી શકે, પણ કરી છે એટલે બાયપાસ સર્જરીનો શબ્દ ખબર છે? ઓપરેશનનું સાધન હાથમાં જાયેલું છે? મેડિકલ કોલેજમાં પગ મૂક્યો છે? અત્યાર સુધી કેટલા ઓપરેશન કર્યા? કેટલા સફળ ગયા? બોલી તો બધાય છે કે હું તમને રોજના કરોડ રૂપિયા આપીશ, પણ મારી પાસે 8 આના.
બોલવામાં તો બધા સુરાપુરા હોય છે. તો શ્રીજીમાં જ બોલ્યા કે હું મારી વાત સમજશે એનું રૂડું થાય એના માટે વાત કરું છું. તો તમે બોલો, હું બોલું. કેણી મિશ્રી ખાંડ રેણી તાતા લો, કેણી કહે અને રેણી રહે ऐसा વીરે લખો. તો શ્રીજીમાં તો વાત કરી કે હું તમારું કલ્યાણ થાય એના માટે વાત કરું છું. હવે મારે તો આખું જીવન જોઈએ, ગુણાતીત પરંપરાનું આખું જીવન જોઈએ તો આપણે ખબર પડે દુનિયાના બધા જ વક્તાઓ, આ પૃથ્વીના ઇતિહાસમાં જેટલા વક્તાઓ થયા છે એના કરતા મહારાજ એક જુદું વ્યક્તિત્વ છે. ગુણાતીત પરંપરાનું એક અલગ વ્યક્તિત્વ છે, એ આપણે સમજીશું. તો શ્રીજી મહારાજ પોતાના પ્રાગટ્યનો હેતુ, જો મેં તો હું કહું તમારા કલ્યાણ માટે આવ્યો છું, પણ આખે આખું જીવન પછી જોવાનું છે. ખાલી બોલવાથી નહીં. હું કહું તમને બાયપાસ સર્જરી કરી શકું, પણ મેં કરી કેટલાની કરી, કેટલા સફળ ગયા. હું કહું રોજ 1 કરોડ રૂપિયા દાન આપું છું, 5 જણાને તો લાવ કે જેને મેં આપ્યા હોય, અથવા એ સાક્ષી પૂરા કે મેં મને 1 કરોડ રૂપિયા ભાઈ આપેલા છે. વચન તો બધા આપે. ખટાખટ ખટાખટ તમારા ખાતામાં 8,500 રૂપિયા આવી જશે. કેટલું બોલતા હતા? કોના ખાતામાં 8 આના આવ્યા? બોલી તો બધી શકાય છે, વચન તો આપી શકાય છે, પણ એ પ્રકારનું જીવન છે. તો મહારાજ પોતે બોલ્યા છે કે दूसरा जो अवतार हुआ था जो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूं सो जीव को अज्ञान के नाश के वास्ते, जीव को ब्रह्मरूप करने के लिए, आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत जो पुरुषोत्तम नारायण सो आज मनुष्य जैसा बना हूं. હા, જુદા જુદા અવતાર પૃથ્વી પર આવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતે ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદા આત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કુર્મ મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામા અવતાર, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. અને એ વખતે જે હેતુથી લોકો આવ્યા હતા એ એમને કાર્ય પૂરું પણ કર્યું. દરેકના પુરાણ છે. મત્સ્ય પુરાણ છે, કુર્મ પુરાણ છે, વરાહ પુરાણ છે, નૃસિંહ પુરાણ છે, વામન પુરાણ છે. પછીના અવતારો બધા થયા, એ બધા ભાગવત પુરાણમાં વાતો લખી છે, રામાયણમાં છે. पर श्रीजी महाराज का दूसरा जो अवतार हुआ था वो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूं तो जीव को अज्ञान के नाश के वास्ते, क्योंकि ज्ञान विना दुख पावत है दुनिया. अज्ञान तमसो मां ज्योतिर्गमय, हजारों लाखों વર્ષથી ઋષિ મુનિઓ પ્રાર્થના કરતા હતા, તમસો માં જ્યોતિર્ગમય, એ અજ્ઞાન અંધકારમાંથી હે ભગવાન અમને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જા. તો જ્ઞાન કયું જ્ઞાન અને કયું અજ્ઞાન? તો બધા અજ્ઞાની છીએ આપણે, અને બધા જ્ઞાની પણ છીએ. પણ મૂળ અજ્ઞાન શું? આત્મા ને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન નથી. એ અજ્ઞાન દૂર કરીને જીવોને ભ્રમરૂપ કરીને, જ્યાં સુધી જીવ ભ્રમરૂપ ન થાય ત્યાં સુધી આપણી કોઈ સમસ્યાઓનો, કોઈ પ્રશ્ન, કોઈ દુઃખો, કોઈ દર્દ, કોઈ વેદના, કોઈ પીડા, કોઈ સ્વભાવનો કોઈ ઉકેલ નથી દુનિયામાં. ગમે એટલા તપ જપ દાન યજ્ઞ હોમ હવન હિમાલય ગુફામાં કે ગિરનારની ટોચ ઉપર આખી જિંદગીઓ કાઢવાના લૌકિક રીતે ગમે તે મોટો પ્રાપ્ત કરીએ, પણ જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી કોઈ ઉકેલ નથી આપણી સમસ્યાઓ. એટલા માટે મહારાજ કહ્યું એના માટે લઈને આવ્યો છું. શ્રીજી મહારાજ ઘણા બધા વચનામૃતમાં ભગવાન પૃથ્વી પર શા માટે થાય છે? અક્ષરધામમાં કઈ આતંકવાદ નહોતો, ભાગી નહીં આવ્યા હોય. અક્ષરધામમાં કોઈ પાણીની તંગી નહોતી, કેરોસીન મોંઘું નથી થઈ ગયું, ડીઝલ મોંઘું નથી થઈ ગયું, ત્યાં કોઈ ટેરિફ નહોતો ને કે ભગવાન દોડીને આ બાજુ પૃથ્વી પર આવી ગયા હોય. ઘણા બધા કાઠિયાવાડમાંથી સુરતમાં હીરા ઘસવા જાય છે. ઘણા બધા ઇન્ડિયામાંથી તમે અમેરિકામાં આવ્યા ડોલર કમાવા, કોઈ પાઉન્ડ કમાવા લંડન ગયા, કોઈ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ગયા. એ મહારાજ કોઈ રોજીરોટી માટે પૃથ્વી પર નથી આવ્યા, આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. શ્રીજી મહારાજ ઘણા બધા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન પૃથ્વી પર આવે છે શા માટે? એમાં એ ભગવાન એટલે પોતાનો જ નિર્દેશ છે. તો પ્રથમનું 24મું વચનામૃત છે, પ્રથમનું 51મું વચનામૃત છે, પ્રથમનું 63મું વચનામૃત છે, પ્રથમનું 64મું વચનામૃત છે, પ્રથમનું 71, 72, 73, 78મું વચનામૃત છે, સારંગપુરનું 6મું વચનામૃત છે, 55નું 4થું વચનામૃત છે, વડતાલનું 12મું, વડતાલનું 13મું વચનામૃત છે, અંતેરું 31મું વચનામૃત છે, અંતેરું 37મું વચનામૃત છે, અંતેરું 38મું વચનામૃત છે, અમદાવાદનો 4, અમદાવાદનો 5, અને આ સિવાય ઘણા બધા વચનામૃતની અંદર મહારાજ કહ્યું કે ભગવાન પૃથ્વી પર આવે છે કેવળ જીવના કલ્યાણ માટે આવે છે. અને પોતાની વાત કરી પ્રથમના 78માં વચનામૃતમાં
કે અક્ષરાતીત જે પુરુષોત્તમ નારાયણ એ પોતે જયારે સંકલ્પ કરે કે આ અજ્ઞાની જીવો કે મને દેખે એવો સંકલ્પ કરીને પૃથ્વી પર આવે છે. મહારાજે કાર્યાણીના 5મા વચનામૃતમાં અવતાર ધર્યાના પ્રયોજનની વાત કરી છે કે ભગવાન તો અક્ષરધામ આવ્યા થકે કલ્યાણ કરી શકે તો પૃથ્વી પર શા માટે આવ્યા? મહારાજ કે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે, પોતાના પ્રેમી ભક્તોનું, કારણ કે અક્ષરધામ આવ્યા થકે કલ્યાણ કરી શકે પણ ફૂલો દ્વારા, અન્નકૂટ દ્વારા, સમય દ્વારા, ઉત્સવો દ્વારા આપણે ઘેર પધરામણી કરે, માથે હાથ મૂકી, આપણે પત્રો લખે, આપણે ફોનમાં વાત કરે, આપણને ભેટે, આપણને પ્રસાદ આપે, એ બધું સુખ અક્ષરધામ રહ્યા થકા ન થાય. પણ આ બધું કરાવીને પણ મહારાજને તો આપણું કલ્યાણ જ કરવું છે. શ્રીજી મહારાજે જેતલપુરમાં 5મા વચનામૃતમાં વાત કરી છે કે અમે આ સંત સહિત જીવનના કલ્યાણ અર્થે પ્રગટ થયા છે. અમે પોતાની વાત કરી છે. અને આ સંત એટલે અક્ષર બ્રહ્મ સહિત આમ તો મુક્તો બધા આવ્યા છે. તો જીવનના કલ્યાણ માટે અમે પ્રગટ થયા છે. તો મહારાજ ખાલી જીવનના કલ્યાણ માટે પ્રગટ થાય એટલું નહીં, હવે આગળ જો હું એમ કહું તમે કલ્યાણ માટે આવ્યો છું, હું એમ કહું તમારી બાયપાસ સર્જરી કરી શકું, હું પણ તમને એમ કહું કે તમને રોજના કરોડ રૂપિયા આપી શકું, બોલવામાં તો બધે તૈયાર છે. તો શ્રીજી મહારાજ હવે આખે આખું જીવન આપણે જોઈએ કે મહારાજ ન કેવળ પૃથ્વી ઉપર આપણા માટે આવ્યા પણ આપણા માટે સંસારનો ત્યાગ કર્યો. ત્યાગ તો આ સંસારમાં ઘણા લોકો કર્યો છે. ભરતરી ત્યાગ કર્યો હતો, પણ એની જે પ્રેમિકા હતી એને દગો દીધો એટલે નીકળી ગયા. ગોપીને રાજાએ એની માતાએ ઉપદેશ આપ્યો કે આવે કયા રે તારા બાપાને અતિરે જો, એ રે કાયા ન મર દુઃખ થયા રે ભરતરી. બેટા આવી કાયા તારા બાપને હાથે તારા બાપને રાખ થઈ ગઈ છે. આ સંસાર કઈ કામનો નહીં, જગત કઈ કામનો નહીં, રાજ કઈ કામનો નહીં. આટલું રાજ હતું, મારા જે પત્ની હતી, તારા જેવો રાજકુમાર હતો, છતાં તારા બાપને રાખ થઈ ગઈ છે. ગોપીજન તારી રાખ થવાની છે. અને નીકળી ગયા. ઋષભદેવ ભગવાન 100 દીકરાને રોજ ઉપદેશ આપતા હતા. નાયમ દેહો દેવજામ નૃલોકે કષ્ટન કામાન રત વીર ભુજામે તપો દિવ્યમ પુત્ર કાયન સત્વમ શુદ્ધ જસ્માત બ્રહ્મ સૌખ્યમ ધર્મ. હે દીકરાઓ, કાગડા, કૂતરા, ગધડા, ભૂંડની જો વિશે ભોગવા માટે આપણો જન્મ નથી. અને એમાંથી 9 યોગેશ્વર નીકળી ગયા. પછી હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે એ 75 વર્ષ પછી લોકો સંન્યાસ લેતા હતા. એવા ઘણા સંન્યાસ લીધા. મહાવીર ભગવાન કે બુદ્ધ ભગવાન એને જગતનું દુઃખ જોયું. બુદ્ધ ભગવાન એક મળતું જોયું, એક વૃદ્ધ જોયું, એક રોગી જોયા, કે આ જગતમાં આટલું બધું દુઃખ, અને દુઃખ ટાળવા નીકળી ગયા. તો ઘણા ઉપદેશ આપીને નીકળ્યા. શ્રીજી મહારાજ નીકળ્યા. આ ઘરેને લગ્નનો મેળ ન પડે, ધંધાનો મેળ ન પડે, એટલે નીકળી જાય. બધે હજારો લાખો લોકો નીકળી ગયા છે ભારતમાં. શ્રીજી મહારાજ એવું હતું નહીં. કન્યા તૈયાર હતી, વ્યભિચાર નક્કી થવાનું હતું. ચંદ્રકાળા નામની કન્યા પણ એના મા બાપ સાથે આવી ગયેલા. ઘનશ્યામ ખબર પડી, ઘરમાંથી નીકળી ગયા બહાર. હા સુધી આવ્યા જ નહીં. સાંજે આવ્યા ત્યારે રામપ્રતાપભાઈ કહ્યું કે ઘનશ્યામ, જો આપણે આ સગાઈની વાત કરીએ, આપણું સારું ઘર મળ્યું છે, સારી કન્યા છે, સંસ્કારી છે, કુટુંબ સારું છે, આપણે લગ્ન પછી કરી લે, પણ આપણે હગાઈ કરી લઈએ. ઘનશ્યામ મહારાજ કે મોટા ભાઈ, હું એ માટે આવ્યો જ નથી. રામપ્રતાપભાઈ કહ્યું કે ઘનશ્યામ, તારી નાની ઉંમર છે, મોટી ઉંમર થશે, યુવા અવસ્થા આવશે, કામ દોષ પીડશે, ત્યારે બહુ અઘરું પડશે. એના કરતા સારું પાત્ર ન મળે. અત્યારે આવું સારું પાત્ર મળ્યું છે, આપણે નક્કી કરી લેવું. તો એને શું ખબર પડે? પણ ઘનશ્યામ મહારાજ કે મારે તો અનંત જીવનને માર્ગેથી પાછા વળવા છે. અને પછી આપણે જાણીએ છીએ કે નીકળી ગયા. કોઈનો ઉપદેશ વગર નીકળી ગયા. પોતાનું દુઃખ ટાળવા નીકળ્યા નથી. નીકળી ક્યાં ગયા? જંગલમાં ગયા. સારંગપુરની તાલીમ કેન્દ્રમાં નથી આવ્યા. અત્યારે પણ ઘણા બધા સંતો, હમણાં તમે સપ્ટેમ્બરમાં ઘણા બધા સાધકો આવી ગયા છે. અમેરિકા છોડીને, લંડન છોડીને, આફ્રિકા છોડીને, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છોડીને આવ્યા છે. ભારતમાંથી ઝૂંપડામાંથી આવ્યા છે, બંગલામાંથી આવ્યા છે, પણ આવ્યા છે ક્યાં? સારંગપુર. જબરજસ્ત જાહોર છે. ખાવાનું, પીવાનું, રહેવાનું, નાવાનું, ધોવાની કોઈ તકલીફ નથી. કોઈ મારતું નથી, કોઈ ગાળો દેતું નથી, અપમાન કરતું નથી. ઘર નાનું ઘર થાય તો મોટું ઘર. 1600 મંદિરોને માલિક થઈ ગયા. બધા હરિભક્ત ગાડીઓના માલિક થઈ ગયા. કોણ ના પડે હરિભક્ત સંતો માગે ગાડી, અમારા જગ્યાએ જવું છે તો
થોડા સુખમાંથી મોટા સુખમાં આવ્યા છે. મહારાજ સારંગપુર નહોતા આવ્યા, જંગલમાં ગયા હતા અને -40 ડિગ્રી ટેમ્પરેચરમાં ગયા છે. 6-7 મહિને હિમાલયમાં રહ્યા છે. વાઘ, વરુ, ચિત્તા, દીપડાને વચ્ચે રહ્યા છે. 3-3, 4-4 દિવસ ખાવા નથી મળ્યું. શું કારણ હતું? શું હેતુ હતો એમનો? હજારો જીવો જે વર્ષોથી તપ કરતા તેને પોતાની મૂર્તિનો યુગ કરાવીને અને તેને અક્ષરધામમાં લઈ જવાતા. એટલે શ્રીજી મહારાજ વન વિચરણનું આખું તમે જુઓ ને, જો ઘણું બધું માન સન્માન બધું મળવાનું હતું, રાજાઓ રાજ્ય મળવાનું હતું, ઇલાસુશને જે કન્યાઓ મળ કદાચ નીકળી તો જાય, પણ પછી આટલા દુઃખો, આટલી અગવડો, આટલી મુશ્કેલી એ બધું પડે ને, પછી કોઈ રાજ આપતું હોય તો હા સારું ત્યાં રોકાઈ જઈએ. શ્રીજીમાં ક્યાંય રોકાયા નથી અને ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં આવીને પણ સંપ્રદાયની સ્થાપના કરી. ન કેવળ સંપ્રદાયની સ્થાપના કરી, આખું જીવન સમર્પિત કર્યું. મહારાજ કહ્યું કે અમારે આજ વચનામૃતમાં આગળ આવશે કે અમારે પરમહંસ તથા સમસ્ત હરિભક્તો પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. અરે પરમહંસો સંતો તો સ્ત્રી ધન ત્યાગી હતા, શું આપવાના હતા? અને હરિભક્તો પણ એ વખતે કાઠિયાવાડ હરિભક્તો સામાન્ય હતા બધા. તો મહારાજને કોઈ સ્વાર્થ હોય તો મૈસૂરના મહારાજને પકડ્યા હોત, ગાયકવાડ સરકારને પકડ્યું હોત, ગોંડલના મહારાજને પકડ્યા હોત, ભાવનગરના નરેશને પકડ્યા હોત, જયપુરના મહારાજાને પકડ્યા. કેટલા મોટા મોટા સિંધિયાનું સ્ટેટ કેટલું મોટું હતું, પણ મહારાજ 6 ગામનું રાજ્ય દાદા ખાતે ત્યાં મહારાજ રોકાયા. સારંગપુરના જેવા ખાતેનું રાજ કેટલું? 2 ગામનું. કાર્યાણ્યું કેટલા? 2 ગામનું. કેવા કાચા મકાનો હતા, કાચા નળિયા હતા, દેશી મકાનોમાં મહારાજ રહ્યા. કોઈ સ્વાર્થ શું આપી દેવાના હતા? મોટા મોટા રાજ્ય ત્યાં રહ્યા તો મહારાજે ના પાડી. વર્તાનું 16મું વતરમાં છે, જો ચીજમાં શું કે છે એમ. વર્તાના 16મા વતનામૃતમાં મહારાજ કહે છે કે અમારે તો મોટા મોટા કઈ લેવા દેવા નથી ભાઈ. કારણ કે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? છે એને રાજ્યનો અને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય, માટે કોઈ કોઈને નમી દેવું કામ નથી. અને કોઈ મોટા માણસનો જે સામાજિક કરાવીએ તો કઈક ગામ ગ્રાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગ્રાસ તો સુખને અર્થે છીએ, તો અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્ય વિશે પણ નથી. અને આપણે જોઈએ છે કે મહારાજ બોલે એવું નથી. ગુજરાતમાં આવ્યા પછી પણ કુશળ કુંવરબા 500 ગામનું રાજ્ય આપવા તૈયાર જ હતા. મહારાજ નથી રોકાયા. શ્રીજી મહારાજ બહુ એક અદભુત વાત કરી છે. જો કઈ સ્વાર્થ હોત ને તો આમાં ક્યાંક તો મહારાજ અટવાઈ ગયા હોત. મહારાજ પ્રથમના 37મા વચનામૃતમાં વાત કરે છે કે અમારી સેવા કરતા હોય, સાંભળજો, મહારાજ પ્રથમના 37મા વચનામૃતમાં વાત કરે છે કે અમારી સેવા કરતા હોય ને હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. લો, સેવા કરતા હોય, આજે હું માગું તમે આપી દો, તો પછી તમે વચન વાંચો છો કે નહીં, સ્વામીને વાતો વાંચો છો કે નહીં, ચેષ્ટા બોલો છો કે નહીં, રવિ સભામાં જાઓ છો કે નહીં, ઘર સભામાં જાઓ છો કે નહીં, હોટેલનું ખાઓ છો કે નથી ખાતા, દારૂ બીડી તમાકુ લવો છો કે નથી, મારે કઈ લેવા દેવાનું. જો મારી ઈચ્છા પ્રમાણે મને તમે આપી દેતા હો, મારી તમે સેવા કરતા હો, અને જો તમને કદાચ ટોકવું તો પછી તમે મને ન આપો, મારી બાજુમાં જ ન આવો. એટલે કોઈના સ્વભાવનું ખંડન થાય, વ્યસનનું ખંડન થાય, એ બધા બીતા જ ફરે. પણ શ્રીજી મહારાજ એવું હતું ને, એને તો કોક એની સેવા કરે એના કરતા એના હૃદયમાં ભક્તિ વધે અગત્યની. અને તેના 13મા વચનામૃતમાં મહારાજે ગજબની વાત કરે છે. અને તેનું 13મું બહુ જબરજસ્ત વાતો કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે જેને હું ભગવાનનો ભક્ત ન જાણું, હું સાંભળજો, જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટી ઉપાય કરે. કોટી, હોનાનો નળ બનાવી દો, હોનાનું બાથરૂમ બનાવી દો, હોનાની ગાડીઓમાં લઈ આવી દો, હોનાનો બેડરૂમ બનાવો, દુનિયાભરનું સારામાં સારી ટોપ લેવલની વસ્તુ બધું આપી દો, મારે તો રોકાવાનું નથી. જેને હું ભગવાનનો ભક્ત ન જાણું
એ ઠેકાણે તો મને રાખ્યા ને કોટી ઉભા કરે તો ન જ રહેવાય. અને ગમે તેવી મારી શુશ્રૂષા કરે તો અભક્ત સાથે મારે બને નહીં. તો કૃષ્ણ ભગવાનને દુર્યોધન સાથે ન બન્યું. કૃષ્ણ ભગવાન કોની યાર બન્યું? વિદુરજી યાર બન્યું. રામ ભગવાન રાવણ યાર ન બન્યું. રામ ભગવાન કોની યાર બન્યું? શબરીબાઈ. ભક્ત જો શબરીબાઈએ કોઈ લોકેશન મોકલ્યું નહોતું. રામ ભગવાન લોકેશન શોધીને ગયા. શબરીબાઈને ઘેર ગયા. મહારાજ સગ્રામ વાઘરી, અત્યારે તો વાઘરી શબ્દ ન બોલાય પણ હવે શાસ્ત્રમાં લખ્યું છે, પણ દેવી પૂજક કહેવાય અત્યારે. તો મહારાજ સગ્રામના કુબામાં જઈને રોકાણ. બ્રહ્માંડ સ્વામી બધા શોધવા નીકળ્યા મહારાજને. પ્રમુખ સાહેબ મહારાજ કેવા કેવા ઝૂંપડામાં ગયા છે. હમણાં બારડોલી બાજુમાં એક વાસ્કોઈ ગામ છે, ત્યાં સભા કરવા ગયેલો. તો વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ વાસ્કોઈ ગામમાં આવેલા. એક વખતે ફાનસ લઈને, લાઈટ તો હતી નહીં, તો ફાનસ લઈને 2 કલાક 51 ઘેર પધરામણી કરી. રાત્રે 8 થી 10 51 ઘેર પધરામણી કરી. અને ટોટલ પધરામણી ભેટ ₹2.32. દુનિયાનું એક પણ સાધુ આવો નહીં હોય, એક પણ કથાકાર આવો નહીં હોય કે આદિવાસી ઝૂંપડે ₹2.32 માટે કોઈ ભાગવત કે રામાયણની કથા કરવા ગયો હોય, કોઈ ઘેર પધરામણી કરવા ગયા હોય. તો વિચાર તો કરો કે આ પ્રમુખ સાહેબ મહારાજ, આ મહંત સાહેબ મહારાજ, આ બીજા મોટા મોટા બંગલામાં ત્યાં રહ્યા છે, પણ મૂળ હેતુ એ ભક્ત હોય તો, અથવા ભક્ત પણ આવવાનું હોય તો. પણ શ્રીજી મહારાજ કે જો ભક્ત ન હોય, જો કેવળ પોતાનો સ્વાર્થ હોય ને, મારે સારી સગવડ જોઈએ, સારો ઉતારો જોઈએ, સારું જમવાનું જોઈએ, તો પછી તમે ગમે તે કરો, કાંઈ લેવા દેવા. પણ શ્રીજી મહારાજને આ ભાવના નથી. તો મહારાજ કહે છે કે અમારે જે કાંઈ સંબંધ છે, હવે જોજો મહારાજ કાર્યાલયના 6ઠા વચનમાં વાત કરે છે. જો આખે કોઈ જીવન તપાસે છે. ખાલી મહારાજ કે હું તમારા કલ્યાણ માટે આવ્યો છે એવું નથી. જો ખરેખર સ્વાર્થ હોય તો રાજ્યમાં લોભાઈ ગયા હોત, ઇલાસો શૈલ્યમાં અટવાઈ ગયા હોત, અને અહીંયા પછી પણ મોટા મોટા રાજાઓને ત્યાં રોકાઈ ગયા હોત. મહારાજને કોઈ દેહની સગવડ જોતી નથી, કોઈ સંપત્તિ જોતી નથી, કોઈ વૈભવ જોતો નહોતો, કોઈ રાજ્ય જોતું નહોતું, કોઈ માન સન્માન જોતું નહોતું. મહારાજને ભક્ત પણ જોઈતું હતું, અને જેમાં ભક્ત પણ હતું ત્યાં મહારાજ રોકાયા. એટલે ભક્ત થાય તો જીવનું કલ્યાણ થાય, એટલા માટે રોકાયા. બાકી કરોડ રૂપિયા આપનાર તો ઘણા હોય, ભક્ત પણ ન હોય તો એની જરૂર નથી. મહારાજ કહે તો કાર્યના 6ઠા વચનામૃતમાં કહે છે કે અમારે તો સર્વ પ્રકારે જે ભગવાનના ભક્ત છે એ સાથે સંબંધ છે ભાઈ. અને ભગવાનના ભક્ત વિના તો 14 લોકની સંપત્તિ, ખાલી પૃથ્વીને નહીં, ખાલી અમેરિકાને નહીં, ખાલી લંડન નહીં, ખાલી ભારતની, અમદાવાદની, મુંબઈની, દિલ્હીની, કલકત્તાની, મદ્રાસની નહીં, 14 લોકની સંપત્તિ એ ત્રણખલા જેવી છે. એક બાજુ ભગવાન ભક્ત હોય ને એક બાજુ 14 લોકની સંપત્તિ હોય, તો બેમાંથી કોને પસંદ કરવું? મારે કે ભક્તને પસંદ કરવું. એટલે કે એનો કોઈ સ્વાર્થ નથી. તો શ્રીજી મહારાજે એટલું નહીં, પોતાની એક સ્વાભાવિક પ્રકૃતિ બદલી છે આપણા કલ્યાણ માટે. મહારાજે લોહીના 3જા વચનામૃતમાં વાત કરી કે અમે એક જગ્યાએ ગો દોહન માત્ર ન રહીએ. એટલે કે સવારે ગાય દોઈ અને સાંજે ગોય દોઈ એટલા સુધી ના રોકાયું થતા, અને આટલા વર્ષો રહ્યા શાના માટે? શ્રીજી મહારાજે એક અંત્યના 13મા વચનામૃતમાં એક ગજબની વાત કરી છે, આપણે વાંચીએ. અંત્યનું 13મું વચનામૃત છે. એમાં મહારાજ કહે છે કે અમને તો કેવું છે, અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે, સાંભળજો, સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેળી હોય કે રાજ દરબાર હોય ત્યાં તો ગમે જ નહીં. લે, આપણને ગામડામાં ગમે કે નહીં, શહેરમાં ગમે. એટલે તો હજાર લાખો કરોડો લોકો ગામડા છોડી છોડી શહેરમાં આવતા થઈ ગયા. અને ભારત આપણે ગંદો લાગતો હતો, અગવડવાળો લાગતો હતો, રોડ હારા નહોતા, રસ્તા હારા નહોતા, દિવાલો હારી નહોતી, બાથરૂમ હારા નહોતા, એટલે જ બધા અમેરિકામાં આવી ગયા ને. તો અમેરિકા છોડીને તમે ત્યાં આદિવાસી ઝૂંપડામાં આવો. ચાલો આપણી જ વાત કરો, જેટલા અમેરિકામાં રહી તો લંડનમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં છે, અથવા તો શહેરમાં છે, મોટા મોટા બંગલાઓમાં રહે છે, મર્સિડીઝમાં ફરે છે, ત્યાં આદિવાસી ઝૂંપડામાં આવે. હું જોઉં છું આદિવાસી ઝૂંપડામાં ઘાસનું ઝૂંપડું હોય, ઘાસનું છાપરું હોય, ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હોય, અને ઘાસની દિવાલો હોય, અને ગાર માટીની દિવાલો, ઉપર દેશી નળિયા હોય, આજુબાજુ ગાય ભેંસો બાંધી હોય, અને છાણ મૂત્ર બધું ગંધાતું હોય, એની વચ્ચે લોકો રહે.
તો અમેરિકા છોડીને આપણે આવીએ ત્યાં અને આપણે ગમે ક્યાં ચાલો બે વસ્તુ, એક અહીંથી સારંગપુરથી અમદાવાદ જવાના હોય ને એક ટ્રેક્ટર જવાનું હોય અને એક તમે મર્સિડીઝ જવાની હોય અને જાહેરાત થાય કે આ બે વાહનો જાય છે અમદાવાદ, તો જેને જેમાં જવું એમાં જઈ શકે. તો હું મર્સિડીઝમાં બેહું કે ટ્રેક્ટરમાં બેહું? બપોરે બે વાગ્યા છે, ઉનાળાની ગરમી છે, ઉનાળાની ગરમી છે, બપોરે 2 વાગ્યા છે, બે વાહનો છે, ટ્રેક્ટર અને મર્સિડીઝ. મને શેમાં બેહવું ગમે? હું મારી વાત કરું, ચાલો શેમાં બેહવું ગમે આપણને? મર્સિડીઝમાં જ ગમે. અમે સંતો આવ્યા હોય, બાજુમાં ઘાસનું ઝૂંપડું હોય ને બાજુમાં બંગલો હોય, બંગલામાં એર કન્ડિશન બધી જબરજસ્ત બેડરૂમ ને અદભુત બાથરૂમ હોય ને ઝૂંપડામાં તો લોટો લઈને બહાર જવાનો હોય. તો બે જગ્યાએ ઉતારા, ગામમાં હું ગયો હોય વિચરણમાં, એમાં બે જગ્યાએ ઉતારો હોય કે સ્વામી તમને કઈ જગ્યાએ રહેવું ગમે? તો હું પસંદ કરું, ઝૂંપડું પસંદ કરું. શ્રીજી મહારાજ નો અંતરની ભાવના તો જો, મહારાજ શું કહે છે જો, ગમે શહેર હોય, મેળી હોય કે રાજ દરબાર હોય, ત્યાં તો ગમે જ નહીં. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય તો અતિશય ગમે છે. અને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું, એવી સદાય રુચિ છે. અને જયારે એમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એવો ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ વનમાં જઈને ભગવાન અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં, એમ મનનો ઠરાવ હતો. હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. વિચાર કરો, આ નહોતું છતાં આપણી વચ્ચે શા માટે રહ્યા? આજે એકલા ધ્યાન કરવું સારું લાગે, હજારો લોકોની લઠ્ઠામાં પડવું એ સારું લાગે? તમારે જ અંત્યને 21માં વચનામૃતમાં વાત કરે છે, જો આવી જ વાત છે અંત્યને 21માં વચનામૃતમાં. મહારાજ કે છે અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તના અર્થે માણસના ભેડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તના અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ અમે નિવૃત્તિ માનીએ છીએ. મારે કે છે આગળ આ અંત્યને 21માં કે છે કે અમને અરે વન પર્વત ને જંગલમાં રહેવું જ ગમે છે. મોટા મોટા શહેર પાટણ એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તના અર્થે લાખો માણસોના ભેડામાં રહીએ છીએ. તે અમારા પોતાના સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તના અર્થે માણસોના ભેડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તના અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરીએ તો પણ અમે નિવૃત્તિ જાણીએ છીએ. આ મહારાજ કહે છે લાખોનો ભેડો સહન કરવો એ હેલું નથી. બીજી મહારાજે વાત કરે છે લોયાના 14માં વચનામૃતમાં કે અમને તો બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપમાં જઈને તપ કરવું ગમે છે. વળી મધ્યના 63માં વચન મહારાજ કે અમને આત્મસત્તા રહેવું, હું આત્મા છું જંગલમાં ઝૂંપડામાં બેહી રહ્યો, કોઈ લમણાજીક જ નહીં. શાના માટે આ બધો પુરુષાર્થ કર્યો મહારાજે? અને આજે આખી પરંપરા ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, અત્યારે મહંત સ્વામી આ ઉંમરે 92 વર્ષ ઉંમરે પુરુષાર્થ કોના માટે કરે? એકલા નો બેહી રહે? કોણ ના પાડે? પણ લાખો લોકોનો ભીડો સહન કરવો સહેલો નથી. બહુ વર્ષો પહેલા વડોદરાના ભાઈ હતા, બહુ સજ્જન હતા, સાત્વિક માણસ હતા. એનો વિચાર આવ્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજ સાથે આખો દિવસ વિતાવો છે. તો સંતોને વાત કરી, સંતો કે આવો. તો સ્વામી વખતે 6 વાગે વોકિંગ માટે બહાર આવતા. એ વખતે તો બહુ શિસ્ત હતું નહીં, પણ વોકિંગમાં ત્યાં સુધી ગળદા ધક્કા મૂકી બધે પગે લાગવા જાય, માથે બધા હાથ મૂકતા જાય, કોઈ પગમાં પડે ને કોઈ આગા પાછા થાય. તો વોકિંગ પૂરું કરીને પાછા રૂમમાં જતા હોય ત્યારે એટલી ગર્દી હોય. રૂમમાંથી પાછા પૂજામાં આવે તો એટલી જ ગર્દી હોય. પૂજામાંથી ઠાકોરજીને દર્શન કરવા ચારે બાજુ માથે હાથ મૂકતા જાય અને ગર્દીમાંથી પસાર થાય. સવારે નાસ્તો કરવા બેસે તો સંત હરિભક્તો બેઠા હોય, પછી એને જ આસને ઘણી વખત મળવાની મુલાકાત ચાલુ થઈ જાય. બપોર સુધી ઘણી વખત ચાલે. બપોર જેમાં વખતે પણ સંતો હરિભક્તો બેઠા હોય, જેમાં પછી 1:30, 2:30 વાગ્યા સુધી મુલાકાત ચાલે. 4 વાગે ચાલે. સ્વામી ફ્રૂટ થોડું 4-5 સંતો હરિભક્તો બેઠા હોય, ફરી પછી બધી મુલાકાતો ચાલે. મુલાકાત પછી સ્વામી વોકિંગમાં જાય. વોકિંગમાં આવતા જતા હરિભક્તો ભીડમાંથી પસાર થવાનું હોય. વળી પાછા સાંજની સભામાં આવે તો સભામાં પણ ભીડ વીનતા વીનતા માથે હાથ મૂકતા મૂકતા બધા પગમાં પડે, નાગા પાછા થાય. હવે થોડુંક શિસ્ત થઈ ગયું, દૂર બેસે. બાકી તો પેલા આવી જ ગર્દી હતી. અને પછી સ્વામી સભામાં જાય. સભામાં વ્યક્તિ સ્વામી રોજ સાંજે સભા પછી વ્યક્તિગત બધાને મળતા હતા.
સવાર પણ મળે, રાત્રે પણ મળે, પછી અઠવાડિયે એક વાર મળવાનું છે રવિવારે, પણ એ વખતે રોજ મળતા હતા. બની પાછા ઉતારે જતા હરિભક્તોની ભીડ વીનતા વીનતા રૂમમાં જાય. સાંજે જમતી વખતે પણ સંતો હરિભક્તો બેઠા હોય. જમ્યા પછી ઘણું એ જ હાથ ને આ બધી મિટિંગ ચાલે, હરિભક્તો મળવાનું ચાલી વખતે સામે 12 વાગે આરામમાં જવા માટે ઉભા થતા હતા. આખો દિવસનો એને કાર્યક્રમ જોયો. પછી પેલા ભાઈ કે મને રોજના 25,000, તો બહુ વર્ષો પહેલાની વાત છે, રોજના 25,000 મને કોઈ પગાર આપે ને તો આટલો દૂરો સહન ન કરો. ખાલી દૈહિક ભીડો નહીં, માનસિક ત્રાસ કેટલો. એક એક હરિભક્તને રાજી કરવા, એક એક હરિભક્તના પ્રશ્નો સોલ્વ કરવા. બાપ દીકરા ઝઘડા હોય, ભાઈ બહેનના ઝઘડા હોય, સાસુના ઝઘડા હોય, કુટુંબના પ્રશ્નો હોય, સંતો હરિભક્તો સાથેના પ્રશ્નો હોય, સંતોના અંદરો અંદર પ્રશ્નો હોય, કાર્યકર્તાના અંદરો અંદરના પ્રશ્નો હોય. કેટલા પત્રો, કેટલું વિતરણ, કેટલું ભદ્રામણી શ્રીજી માંથી માંડીને આજે મહંત સ્વામી સુધી. વિચાર તો કરો, કોના માટે ભેડો બેઠો છે? શું જોઈએ છે એમને? પોતે એકાંતમાં જંગલમાં હજારો સાધુ છે ભારતમાં, હજારો છે. ગિરનાર ગુફામાં તમે જોજો, કુંભ મેળા વખતે કેટલા બધા બહાર આવેલા. જુનાગઢમાં શિવરાત્રી વખતે કેટલા બધા બહાર આવેલા. કોઈ પ્રવૃત્તિ નહીં. પછી ભજન કરવું, ભક્તિ કરવી ચાલ્યું હોત, મહારાજે કોણ ના પાડવાનું? પણ શ્રીજી મહારાજે વાત લખી છે કે અમે તો મન કર્મ વચને જે ભગવાનના ભક્ત છે એના દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો. આ દેહ અમે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે.